પ્રવાહ ન્યૂઝ સમયની સાથે અફવા નહીં ફક્ત સમાચાર। નમસ્કાર, નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના સિરોલા ગામે એક દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં 16 વર્ષીય યુવકનું વીજ કરંટ લાગતા મોત નીપજ્યું છે। મૃતક સુખરામભાઈ મુકેશભાઈ ભગોરા મૂળ દાહોદ જિલ્લાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે। મળતી માહિતી મુજબ યુવક ખેતરમાં પાર્ક કરાયેલા ટાટા ટ્રક નંબર GJ17 T9860 ટ્રક ઉપર કામ દરમિયાન ચડ્યો હતો। તે સમયે ટ્રકની કેબિન ઉપરથી પસાર થતી જીઈબીની વીજ લાઈનોને અડતા તેનો જોરદાર કરંટ લાગ્યો હતો। કરંટ લાગતા યુવક નીચે ટ્રકની બોડીમાં પટકાયો હતો, જેમાં ગળાના ભાગે ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું હતું। સમગ્ર ઘટના ડભોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનતા પોલીસે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી તપાસ હાથ ધરી છે। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે અને ઘટના અંગે ગુનો નોંધવામાં આવ્યો છે। પ્રાથમિક તપાસમાં યુવક મજૂરી કામ કરતો હોવાની માહિતી સામે આવતા બાળ મજૂરીના મુદ્દે પણ પોલીસે ગંભીરતાથી તપાસ શરૂ કરી છે। આ ઘટનાથી વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે।